मित्रों पेज नंबर 16-17 પર એક માહિતી આપણે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, બહુ અગત્યનો પ્રશ્ન છે. પરમાણુય દળ, એટમિક માસ, પરમાણુય દળ, એને બીજી એક શબ્દ પ્રયોગ વપરાય છે પરમાણુય ભાર. ત્રીજો શબ્દ પ્રયોગ વપરાય છે પરમાણુ ભાર. કયો? પરમાણુ ભાર. એટમિક વેટ, એટમિક માસ, પરમાણુ ભાર, પરમાણુય ભાર, પરમાણુય દળ, એને આપણે કહીએ છીએ. એના માટેની આપણે વાત કરીએ. હર કોઈ પરમાણુ હોય એને ચોક્કસ વજન, નિશ્ચિત વજન, ડાલ્ટનના મંતવ્ય અનુસારની વાત કરું છું. હર કોઈ પરમાણુ હોય એ પરમાણુને ચોક્કસ વજન હોય છે. એ વજનને પરમાણુ ભાર કહેવાય છે. ડાલ્ટનના મંતવ્ય અનુસાર દરેક તત્વના પરમાણુને નિશ્ચિત દળ હોય છે, જેને પરમાણુય દળ, પરમાણુય ભાર, એટમિક માસ, પરમાણુ ભાર કહેવાય છે. પરમાણુ ભાર માટે મિત્રો કેપિટલ એ સંજ્ઞા વપરાય છે. પરમાણુ ભાર માટે કેપિટલ એ સંજ્ઞા વપરાય છે. કઈ સંજ્ઞા? કેપિટલ ઈ સંજ્ઞા. કેપિટલ ઈ એટલે પરમાણુય ભાર. મિત્રો પરમાણુ અતિશય નાનો છે. અતિશય નાનો છે. એનું વજન કરવું પ્રયોગશાળામાં બહુ મુશ્કેલ છે. તમે પ્રયોગશાળામાં કોઈ પણ પદાર્થનું વજન નક્કી કરવું હોય તો શું કરતા હતા? એના માટેના સાધનો કયા હતા એ આપણને ખબર છે. વૈશ્લેષિક વજન કાંટો, મેં તમને બતાવ્યું. વૈશ્લેષિક વજન કાંટો, સાદી તુલા, ભૌતિક તુલા, એનાથી તમે પદાર્થનું વજન કરતા હતા. પણ પરમાણુનું વજન ઘણો નાનો હોવાથી એનું વજન ઘણું ઓછું હોય. આવા કોઈ પરમાણુનું વજન નક્કી કરવું હોય તો એના માટે માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવે છે. માસ સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, માસ અથવા દળ સ્પેક્ટ્રોમેટ્રી એ વજન, કોઈ પણ પરમાણુનું વજન નક્કી કરવું હોય તો આ માસ સ્પેક્ટ્રોમીટર, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી જે તે પરમાણુનું વજન નક્કી કરી શકાય. સાદી તુલા, ભૌતિક તુલા, વૈશ્લેષિક વજન કાંટાથી તો પદાર્થનું વજન નક્કી થતું, પણ પરમાણુ અતિશય નાનો છે. એનું વજન નક્કી કરવું બહુ મુશ્કેલ હોય, માટે આ સાધન આપણે વાપરીએ. કોઈ પણ પહેલાના સમયની અંદર એવું હતું, કે હાઇડ્રોજન સૌથી હલકો પરમાણુ હોય તો હાઇડ્રોજન, એનું વજન આશરે 1 ગ્રામ નક્કી કર્યું. આશરે 1 ગ્રામ. એના પરથી બીજા પરમાણુના પરમાણુય ભાર એની સાપેક્ષમાં દર્શાવતા. એની સાપેક્ષમાં કે ભાઈ મગનનું વજન એ છગનની સાપેક્ષમાં, બીજાની સાપેક્ષમાં નક્કી કરતા. કે કીડીબેનનું વજન હાથીભાઈની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? હાથીભાઈ. એટલે એકબીજાની સાપેક્ષમાં નક્કી થતું. એમ અહીં સૌથી હલકો પરમાણુ કોણ છે? હાઇડ્રોજન છે. એની સાપેક્ષમાં અને એનું 1 ગ્રામ એકમ વગર નક્કી કર્યું. હાઇડ્રોજનનું વજન 1. એની સાપેક્ષમાં બીજા પરમાણુના દળ નક્કી કર્યું.
પણ એ બહુ લાંબો સમય ચાલ્યો. એ પહેલાના સમયની અંદર આવું હતું, પણ હાલના સમયની અંદર મિત્રો કાર્બનના સમસ્થાનિક વિશે તમે 10મા ધોરણમાં થોડું કંઈક ભણ્યા હશો. એ સમસ્થાનિક વિશેની કંઈક વાત કરો. સમસ્થાનિક કોને કહેવાય? પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ ભાર જુદા જુદા હોય તો એમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આઇસોટોપ્સ કહેવાય. સમસ્થાનિકો. પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ ભાર જુદા જુદા, એમને એકબીજાના સમસ્થાનિક કહેવાય. મિત્રો અહીં કાર્બનના બે સમસ્થાનિક 6C12 6C14 આ બે સમસ્થાનિક. આ 6 એ પરમાણુ ક્રમાંક છે. આ 12 અને 14 પરમાણુ ભાર છે. શું છે? પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ ભાર જુદા જુદા હોય તો એમની એકબીજાના સમસ્થાનિક આઇસોટોપ. પરમાણુ ક્રમાંક સરખા, પરમાણુ ભાર. આ કાર્બનના આ બે સમસ્થાનિકો પૈકી આ C12 જેને પ્રમાણિત અને પ્રમાણિત ગણી તેનું પરમાણુય દળ 12 AMU સ્વીકારે. કેટલું? જે રીતે મિત્રો તમે કોઈ એક વ્યક્તિને રાજકારણમાં કે એમાં કોઈ એક વ્યક્તિને તમે આઈડિયલ કરો છો. તમે જુઓ તો ગાંધીજી આઈડિયલ પુરુષ આપણે હતા. એમની સાપેક્ષમાં બીજા નેતાની સરખામણી કરીએ, આઈડિયલ વ્યક્તિની સરખામણી. વર્ગની અંદર કોઈ એક એવો વિદ્યાર્થી હોય કે ભલે થોડું ઓછું આવડતું હોય પણ નિયમિત હોય, આવું આઈડિયલ વ્યક્તિ એની સાપેક્ષમાં બીજા બધા તોફાની હોય, ચાલાક હોય, ચબરાક હોય, તો આઈડિયલની સાપેક્ષ. એમ અહીં પણ કાર્બનના સમસ્થાનિકો બે છે, C12 અને C14 છે. એમાંના C12નું પ્રમાણિત ગણી એનું પરમાણુય દળ, પરમાણુ ભાર 12 AMU. આ 12 AMU એટમિક માસ યુનિટ 12. તે પરથી બીજા તત્વના પરમાણુય દળ શોધી શકાય. કોની સાપેક્ષમાં શોધી શકાય? કે કાર્બનના સમસ્થાનિકો C12 અને C14 છે. એમાં C12 ને પ્રમાણિત ગણી અને પછી એનું પરમાણુય દળ 12 AMU સ્વીકારે. એની સાપેક્ષમાં બીજા તત્વના પરમાણુ દળ શોધી શકાય. અને એ વજનના 12મા ભાગનું વજન કયું? ધરા સ્થિતિમાં C12ના પરમાણુ ભારના 12મા ભાગને શું કહેવાય છે? 1 AMU. કઈ સ્થિતિની અંદર? ધરા સ્થિતિ. મિત્રો આ ધરા સ્થિતિ અને બીજી એક સ્થિતિ આવશે ઉત્તેજિત સ્થિતિ. પરમાણુ જ્યારે એના પ્રોટોન કેન્દ્રમાં હોય પણ ઇલેક્ટ્રોન મૂળ અવસ્થામાં હોય ત્યારે એ સ્થિતિ ધરા સ્થિતિ, ગ્રાઉન્ડ સ્ટેટ કહેવાય. કઈ? ગ્રાઉન્ડ સ્ટેટ. અનુત્તેજિત સ્થિતિ, ઉત્તેજિત ન થયો હોય એ વખતની સ્થિતિ. અને એમાં C12ના પરમાણુ ભાગના 12મા ભાગને 1 AMU જેટલો સ્વીકારો. 1 AMU એટમિક માસ યુનિટ અને એનું વજન 1.66056 10⁻²4 ગ્રામ જેટલું છે. આ 1 AMU ની વ્યાખ્યા. ધરા સ્થિતિમાં C12ના પરમાણુ ભાગના 12મા ભાગને 1 AMU કહેવાય. પરમાણુ ભાગને હવે યુનિફાઈડ માસ યુનિટ તરીકે
આપણે એક એકમ રાખીએ. કયો એકમ? યુ એકમ. કયો એકમ? કોઈ પણનો પરમાણુ ભાર તમે શોધશો તો એ શોધ્યા પછી યુ લખવા કે 16 યુ એટલે ઓક્સિજનનો પરમાણુ ભાર, 1.008 યુ એટલે હાઇડ્રોજનનો પરમાણુ ભાર, પરમાણ્વીય ભાર. પરમાણ્વીય ભાર એને કેપિટલ એ સંજ્ઞાથી ઓળખવામાં. પરમાણુ, હર કોઈ પરમાણુનું વજન નિશ્ચિત હોય ડાલ્ટનના મંતવ્ય અનુસાર, પણ પરમાણુ અતિશય નાનો હોવાથી એનું વજન એ વૈજ્ઞાનિક તુલા, વૈશેષિક વજન કાંટાથી નક્કી કરવું મુશ્કેલ હતું. માટે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી એનું વજન નક્કી કર્યું. શરૂઆતમાં હાઇડ્રોજન હલકો હતો, એના વજનની સાપેક્ષમાં બાકીનાનું વજન નક્કી કરવામાં આવતું હતું. પણ હાલના સમયમાં કાર્બનના સમસ્થાનિકો પૈકીનો C12 ને પ્રમાણિત ગણી અને બાકીના પરમાણુના એ સાપેક્ષ વજન નક્કી કરવામાં આવે. એક EMU એટલે 1.66056 10⁻²4 ગ્રામ. આ નક્કી કરે. કોઈ પણ પરમાણુનો પરમાણુ ભાર નક્કી કરવો હોય તો એ પરમાણુ ભારનો એકમ એ યુનિફાઈડ માસ યુનિટ એટલે યુ સંજ્ઞાથી દર્શાવાય છે. પરમાણુ ભાર હંમેશા જે તે પરમાણુની સંજ્ઞા લખ્યા પછી ઉપર એ લખાતો હોય છે. તો ઉપર જે છે એ પરમાણુ ભાર છે. બીજી વાતો આપણે કરીએ છીએ કે બીજા પરમાણુના પરમાણુ ભાર કઈ રીતે નક્કી કરી શકાય. હાઇડ્રોજનનો 1.008 EMU કે યુ, ઓક્સિજનનો 16 કઈ રીતે નક્કી કરવું એ હવે આપણે જોઈએ. ઓકે, હા. મિત્રો, કોઈ પણનો પરમાણુ ભાર શોધવો હોય તો તમારે આ સૂત્ર એપ્લાય કરવું. આ સૂત્ર પરમાણુય ભાર x કૌંસમાં પ્રોટોનનું વજન પ્લસ y કૌંસમાં ન્યુટ્રોનનું વજન અપોન 1 EMU આવું. x કૌંસમાં પ્રોટોનનું વજન, પ્રોટોનનું વજન મિત્રો યાદ રાખવું પડશે 1.6736 ગુણાકારમાં 10⁻²4 ગ્રામ. ન્યુટ્રોનનું વજન 1.67493 ગુણાકારમાં 10⁻²4 અપોન 1 EMU. 1 EMU એટલે અવળો કયું 1.6606 10⁻²4 ગ્રામ. આટલું EMU નું વજન આપને આપેલું છે. આપને આપેલું છે. કેટલું? 1 EMU એટલે 1.6606 10⁻²4 ગ્રામ. ઓકે મિત્રો, આ જે છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે એ શોધતા આવડતો આવું છે મિત્રો. x z e આ e એટલે પરમાણુ ભાર છે. પરમાણુ z એટલે શું છે? પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક. અને આ x એટલે કોણ છે? જે તે તત્વ આપે છે. આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. હવે અહીં ધારો કે હાઇડ્રોજન છે H11, તો આ એક હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે. પરમાણુ ક્રમાંક એટલે આવર્તન એનું સ્થાન છે. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. જ્યારે આ તત્વ અથવા તત્વની સંખ્યા છે, એક એ પરમાણુ ભાર છે. હવે આમાં પ્રોટોન કેટલા? તો આ જેટલા હોય એટલા પ્રોટોન ક્યાં? બરાબર, z બરાબર e.
ન્યુટ્રોન કેટલા? તો એમાંથી તમે આ બાદ કરો, ઝેડ બાદ. એમાંથી ઝેડ બાદ કરશો એટલે અહીં એ કેટલા છે? એકમાંથી એક બાદ કરો તો શૂન્ય. અહીં ન્યુટ્રોન શૂન્ય છે. તો ફરીથી મેં કહ્યું અહીં પ્રોટોનની સંખ્યા કેટલી? તો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1 છે, તો અહીં આપણે 1 લઈએ. 1.6736 10 ની -24. ચલો y કેટલા? તો આમાં y કેટલા? એકમાંથી એક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા તો કેટલું છે? શૂન્ય. કૌંસમાં 1.67493 ગુણાકારમાં 10 ની -24 અપોન 1.64056 10 ની -24. ઓકે, શૂન્યના આના સાથે ગુણીશું તો કોઈ ફેર નહીં પડે, શૂન્ય થવા. 10 ની -24 10 ની -24 જતા રહેશે. આનું સાદરૂપ કેટલું આવે એટલો તમારે હાઇડ્રોજનનો પરમાણુ ભાગ, હાઇડ્રોજનનો પરમાણુ કેટલો થયો ભાઈ? 1.6736 ભાગાકાર 1.66056 નું સાદરૂપ આપો. 1.0078 આટલો તમારો થઈ ગયો. એટલા યુ કોનો થયો? હાઇડ્રોજનનો પરમાણુ ભાર થયો. કોનો? હાઇડ્રોજનનો. આને તમે યુ તમે લખો તો પણ ચાલે, અથવા તો એટમિક માસ યુનિટ લખો તો પણ ચાલે. એપ્રોક્સિમેટલી 1.008 અથવા યુ લખશો તો પણ ચાલે. આ રીતે હાઇડ્રોજનનો પરમાણુ ભાર તમે શોધી શક્યા. ઓકે, હા. મિત્રો, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 આપણે જાણીએ છીએ. આ તત્વની સંજ્ઞા છે ઓક્સિજન માટે O સંજ્ઞા. 8 એ પરમાણુ ક્રમાંક છે, 16 એ પરમાણુ ભાર છે. 16 એ શું છે? પરમાણુ ભાર છે. મિત્રો, હવે કોઈ પણ પરમાણુ ભાર શોધવા તો પ્રોટોન કેટલા છે એનું વજન ગ્રામમાં, ન્યુટ્રોન કેટલા છે એનું વજન, આનો સરવાળો કરવાનો. 1 એમ એટલે 1.66056 10 ની -24 વડે તમારે થાય. હવે તમે જો કે આની અંદર આ વસ્તુ છે, આ ઓક્સિજન, તો આમાં 8 અને 16 પ્રોટોન કેટલા? તો Z બરાબર E બરાબર પ્રોટોન 8. ન્યુટ્રોન કેટલા? તો A - Z. એ કેટલો? 16. એમાંથી Z બાદ કરો એટલે ન્યુટ્રોન થાય. 16 માંથી 8 જાય તો 8. એટલે 8 - 8 16 - 8 એટલે 8 થાય. તો 8 પ્રોટોન 8 ન્યુટ્રોન. હવે તમે આની અંદર મૂકી દો 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન મૂકી દીધા. હવે આનું સાદરૂપ તમારે આપવાનું છે. આનું 10 ની -24 કોમન નીકળશે. 10 ની -24 10 ની -24 ભાગાકારમાં 10 ની -24 એટલે 10 ની -24 તો જતા રહે. ઓકે, 8 ના આધારે ગુણો, 8 ના આધારે ગુણો અને એનો સરવાળો કરીને આધારે કરી ભાગ. તો શું થયું? 8 ગુણાકાર 1.6736 જે આવ્યો વત્તા, એટલે આ કેટલો આવ્યો?
તો એનું વચન થઈએ 13.38 પ્લસ 8 ગુણાકાર 1.67 493 એ પણ કેટલું આવ્યું 13.39 944 अपॉन 1.66056 આ બેનો તમે સરવાળો કરો કેટલો 13.38 પ્લસ 13.39 944 તો જે થયા 26.78824 ભાગાકારમાં 1.66056 ભાગાકારમાં 1.66056 એટલે તમારો જવાબ 16.13 આવી આટલા યુ આ ઓક્સિજનનો પરમાણુ ભાર થયો કોનો પરમાણુ ભાર ઓક્સિજનનો પરમાણુ ભાર 16.13 યુ અથવા EMU જેટલો આવે ઓકે આની વાત ધારો કે ત્રીજો એક આપણે જોઈએ ધારો કે એલ્યુમિનિયમ એનો પરમાણુ ભાર શોધવો છે 13 પરમાણુ ક્રમાંક છે 27 પરમાણુ ભાર છે હવે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર શોધવો હોય તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા આપણે જાણતા હોવા આવું આપેલું 13 27 તો z બરાબર E બરાબર a જેટલા પ્રોટોન એટલા પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન છે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો તમારે એમાંથી z બાદ કરવો એટલે 27 માંથી તમે z બાદ કરો એટલે 14 થશે ચલો ઓકે તો અહીં આપણે પ્રોટોન 13 છે ન્યુટ્રોન 14 છે હવે આનું તમે સાદું તમે આપશો અને તમે ઘણો કેલ્ક્યુલેટરથી તો 10 ની 24 કોમન નીકળશે 10 ની -24 જતી રહેશે ખાલી આનો આના સાથે આના સાથે ગુણાકાર એનો સરવાળો કરો અને 1.66 ભાગો તો 13 ગુણાકારમાં 1.6736 બરાબર કેટલો આવ્યો ભાઈ તો બરાબર 21.75 68 વત્તા ચાલો અહીં તમે જુઓ તો ન્યુટ્રોન 14 ગુણાકારમાં 1.67 બરાબર 23.8 ભાગાકાર 1.6606 આ બંનેનો તમે સરવાળો કરશો 21.75 બંનેનો સરવાળો કરો 45.20 ભાગાકારમાં 1.6606 ભાગાકાર 1.6606
ચલો ફરીથી 45.20/882 ભાગાકાર 1.660656 એટલે 27.22 યુ એટમિક માસ યુનિટ। આના પરથી મિત્રો કોઈ પણનો પરમાણુ ભાર શોધી શકાતો હોય છે। એ માટે શું કરવાનું, કોઈ પણનો પરમાણુ ભાર શોધવો હોય તો તમારે પ્રોટોનનું વજન ગુણાકારમાં પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનનું વજન ગુણાકારમાં ન્યુટ્રોનની સંખ્યા ભાગાકારમાં 1 એમનું એટલે 1.660656 વડે ભાગી દો એટલો તમારો જવાબ એ પરમાણુ ભાર એટમિક માસ યુનિટ યુ આવે છે। હવે મિત્રો તમને આ માટે હું એક થોડીક વાત કરું છું। પેજ નંબર તમે અહીં પાછળ પરિશિષ્ટ આપેલું છે। શું આપેલું છે? પરિશિષ્ટ। એ પરિશિષ્ટની અંદર તમને પરમાણુ તત્વો, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર આપેલા છે। એ તમારે જોવાના। પેજ નંબર 240 ઉપર જો, પેજ નંબર 240 ઉપર જો। 240 ઉપર તમને અહીં જે તે તત્વની સંજ્ઞા આલ્ફાબેટિકલ એબીસીડી પ્રમાણે આ બધા તત્વો આપેલા છે। એમની સંજ્ઞા આપેલી છે, તત્વ સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને મોલર દળ। મોલર દળ એટલે એમનો પરમાણુ ભાર આ તમને આપેલો છે। મોલર દળ, પરમાણુ ભાર આપેલો છે। ધારો કે તમે કાર્બન દેખાય છે, હા, તો કાર્બન સી લખેલું છે, એનો પરમાણુ ક્રમાંક 6 છે, પરમાણુ ભાર 12.01 છે। પણ આપણા મોટા ભાગે ગણતરીમાં 12.01 લેતા નથી, 12 લઈએ છીએ। કેટલો લઈએ છીએ? 12। પછી દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈને નિયોન દેખાતો હોય, નિયોન દેખાય છે એબીસીડી પ્રમાણે, નિયોન 10 પરમાણુ ક્રમાંક, જેનો પરમાણુ ભાર 20.18 છે, પણ આપણે ગણતરીની અંદર પરમાણુ ભાર 20 લઈએ છીએ। એપ્રોક્સિમેટલી એટલે લગભગ આપણે એટલો લઈએ છીએ। દાખલા તરીકે ભાઈ કેલ્શિયમ દેખાય છે, તો કેલ્શિયમ એટલે સી એ છે, સી જોયું? હા, કેલ્શિયમ, એમાં 20 પરમાણુ ક્રમાંક છે, તો પરમાણુ ભાર 40.08 છે। 40.08 એટલે આપણે 40 લઈએ છીએ। આના પરથી મિત્રો એક વસ્તુ નક્કી થઈ। કઈ વસ્તુ નક્કી થઈ એ હું તમને કહું કે મોટા ભાગે પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર ડબલ હોય છે, બરાબર? નાના અથવા ઓછા પરમાણુ ક્રમાંક વાળા તત્વો માટે પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર મોટે ભાગે બમણા હોય છે। કેવા હોય છે? બમણા। મેં કહ્યું એ પ્રમાણે તમે જો કે કાર્બન 6C12, નિયોન તો 10 તો 20, કેલ્શિયમ તો 20 તો 40, બરાબર? આ બધાની અંદર તમે જો ઓક્સિજન 8 તો 16, કેટલો? 8 તો 16। મોટા ભાગે આવું થતું હોય છે, મોટા ભાગે કહું છું। નાઇટ્રોજન
7 તો 6 પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર મોટા ભાગે ડબલ હોય. કોના માટે? ખાસ કરીને 1 થી 20 સુધીના તત્વો, 1 થી 20 સુધીના તત્વોની અંદર આવું થતું હશે. મેગ્નેશિયમ તો તમે જુઓ 12 તો 24 આવું થતું હોય. 12 પરમાણુ ક્રમાંક છે, 24 પરમાણુ ભાર છે. તો મોટા ભાગે આવું થતું હોય. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. પણ કેટલાકની અંદર થોડું ઘણું આગળ પાછું પણ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ એલ્યુમિનિયમ તો 13 તો 27 છે. 13 તો કેટલા છે? 27. પરમાણુ ક્રમાંક કરતો પરમાણુ ભાર મોટા ભાગે ડબલ છે. પણ કોના? 1 થી 20 સુધીના તત્વો, 1 થી 20 સુધી પરમાણુ ક્રમાંક હોય એવા તત્વો માટે લગભગ આ સાચું છે. બરોબર? આ તમે જોશો કે વસ્તુ સાચી કે હા સાચી વાત છે. તો આ રીતે તમે આની અંદર દાખલા તરીકે ક્લોરીન તો અહીં 17 છે તો 35.5. તો અમુક એટલે 17 નું 36 છોટો વધારે છે. કેવું? થોડુંક વધારે છે. તો આવી વસ્તુ. ફોસ્ફરસ 15 છે તો અહીં કેટલા? 31 કે 30 જેટલું માલુમ પડે છે. બરોબર? સલ્ફર તો 16 તો અહીં 32 છે. 32 પરમાણુ ભાર. મોટા ભાગે તમે પુસ્તકમાં જોશો અને સરખામણી કરશો તો આપણને આ ખબર પડે. તો પરમાણુ ભાર જે તે તત્વની લાક્ષણિકતા છે. પરમાણુ ક્રમાંક તો છે જ, પરમાણુ ભાર પણ છે. કોણ? પરમાણુ ભાર એ જે તે 12 પરમાણુ ભાર એટલે તરત જ કાર્બન આવી જાય. બરોબર? 20 પરમાણુ ભાર એટલે નિયોન આવી જાય. 27 પરમાણુ ભાર એટલે એલ્યુમિનિયમ આવી જાય. 14 પરમાણુ ભાર એટલે નાઇટ્રોજન. આ પ્રકારની આપણને ખબર હોવી જોઈએ. 24 પરમાણુ ભાર એટલે મેગ્નેશિયમ આવી જાય. તો આ રીતે આવું થયું. પોટેશિયમ તો 19 પરમાણુ ક્રમાંક છે, પરમાણુ ભાર 39 છે. 19 તો 38 છોટો વધારે. મોટા ભાગે 1 થી 20 સુધીના તત્વો માટે આવું સાચું પડે છે. બરોબર? યુરેનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વો માટે આ સાચું નથી. ભારે તત્વો માટે દાખલા તરીકે યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે તો પરમાણુ ભાર તો કેટલો? 235 છે. ડબલ કરતાં પણ વધારે છે. એટલે બધામાં એવું હોતું નથી. તો આ આપણે ખબર હોવી જોઈએ.